નમસ્કાર, ભાગીદારપણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. દર્શક મિત્રો, સમજણ એ મનુષ્યના જીવનની સૌથી મોટી શક્તિ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગીદારપણ. ભાગીદારપણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 29 જાન્યુઆરી 2026, 29/1/26. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષ તિથિ છે 11. આજે છે મહાસુદ 11. નક્ષત્ર રોહિણી છે, સવારે 7:30 મૃગશીર્ષ છે. યોગ ઇન્દ્ર અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષરો છે બ, વ અને ઉ. જોકે સાંજે 6:30 મિથુન રાશિ, કે જેના નામાક્ષરો છે ક, છ અને ગ, તેનો પ્રારંભ થશે. એટલે જો આજે કોઈ બાળકનો જન્મ સાંજે 6:30 પહેલાં થાય તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મિથુન રાશિ પરથી પાડતું હિતાવહ રહેશે. આજેનો દિન વિશેષની વાત કરીએ તો દિન વિશેષમાં છે જયા એકાદશી. આજે એકાદશી છે. જીવનમાં જેને નિષ્ફળતા મળતી હોય, પરાજય થતો હોય, તેવા વ્યક્તિઓ જયા એકાદશીનું વ્રત, ઉપવાસ, ઉપાસના વિશેષ કરવી જોઈએ, જેથી જીવનમાં પ્રગતિ અને જય મળતો હોય છે. ઉપરાંત આજે મૃત્યુ યોગ પણ છે, એટલે થોડો અશુભ કહી શકાય. અને હવે જાણીએ આજની વાસ્તુ ટીપ. હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ કે દેવું કરજ, એટલે કે ઘણીવાર એવું બને છે, જેની આપણે આગળ વાત કરી ચૂક્યા છે, કે લોકો ખોટી લાલચમાં પણ આવે છે, ફસાય છે અને પૈસા ગુમાવે પણ છે. અને ક્યારેક ઘણીવાર એવું પણ બને છે કે વ્યાજે પૈસા લાવે છે, ઉધારી કરે છે અને પછી પૈસા ચૂકવાતા નથી. ઘણીવાર એવું જોવા મળે છે કે તેના કારણે જીવનમાં ખૂબ સ્ટ્રેસ છે. હા, તેના માટે ઘણા બધા કારણો છે, કે વ્યવહારિક પણ હોય છે. ક્યારેક એવું બને છે કે જ્યોતિષની અસરો પણ જોવા મળતી હોય છે. એટલે જ્યોતિષ અને વાસ્તુ બંનેનો સમન્વય ખૂબ ઉપયોગી છે. વાસ્તુશાસ્ત્ર વિશેષ કરીને આ બાબતે ખૂબ ઉત્તમ ફળ આપતું હોય છે. ખાસ કરીને જે જગ્યાઓની વાત કરવામાં આવે ત્યાં, કે જે ઘરમાં ઉત્તર અને નૈઋત્ય દિશામાં દોષ હોય ત્યાં આવા યોગો વધારે જોવા મળે છે. ઉપરાંત ખાસ કરીને અગ્નિ દિશા જે છે ત્યાં પણ જો આવા ફેરફારો જો ખોટા કરવામાં આવ્યા હોય, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે અગ્નિ દિશા, કે રસોડું હોય ત્યાં અગ્નિ તો હોય જ છે, પણ ત્યાં જળ તત્વનું પ્રદાન પણ વધારે હોય છે. જળ તત્વ જો વધારે ભરેલું હોય તો પણ આવી તકલીફો જોવા મળતી હોય છે. એટલે અને સાથે સૌથી અગત્યનું, જળની વ્યવસ્થા જો સારી કરવામાં આવે તો તે ધનની પ્રાપ્તિ પણ કરાવે છે. એટલે જળની વ્યવસ્થા ઘરમાં ઉત્તર દિશા, ઈશાન દિશામાં રાખવામાં આવે તો ઉત્તમ કહેવાય છે. તમારા રસોડામાં પણ તમારા ઈશાન દિશા કે ઉત્તર દિશામાં જળ રાખવામાં આવે તો જલ્દી તમારા દેવામાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે. એક કોલર જોડાયા છે દિનેશભાઈ. દિનેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 24/11/95. સમય કયો છે? સાંજે 8:20. અને સ્થળ કયું છે? સ્થળ મૌધા છે. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન બાબાને મેરેજ થવાનો યોગ નહીં કરતો હતો. તમારો પ્રશ્ન શાંતિથી કહો ભાઈ. બાબાના મેરેજ માટેનો પ્રશ્ન છે. હાજી, હાજી. શું કરે છે આપણો દીકરો? અત્યારે તો નોકરી કરે છે. હા, હા. તકલીફ શું આવે છે લગ્નમાં? વાત જ નહીં આવતી, અટકી જાય. હાજી, હાજી, એવું છે. સારું, સારું. જોઈ લે કુંડી શું કહે છે. અને કુંડીની વાત કરીએ તો મંગળ છે, પણ નિર્દોષ મંગળ છે આ કુંડળીમાં. ચંદ્રમંગળની યુતિ છે, જીવનમાં આગળ વધી શકે. સપ્તમ સ્થાનનો અધિપતિ જે ગુરુ મહારાજ છે તેનાથી 12મે છે. એટલે ગુરુ મહારાજની સ્થિતિ આ નબળી પડી રહી છે, અને તેના કારણે આ એક અસર જોવા મળી રહી છે. પણ અત્યારે યોગ ચાલુ છે, આ પ્રયત્ન ચાલુ રાખો. 2026 છે, જે પણ આવનારા 6-8 મહિના છે તે ખૂબ સારું ફળ આપી રહ્યા છે. એટલે પૂરેપૂરો પ્રયત્ન કરો, પોઝિટિવ રહો. 2 ઉપાય આપ ખાસ કરો. ગુરુના જપ કરે, અનુષ્ઠાન કરાવો, બરાબર, વિધિવત રીતે અનુષ્ઠાન કરવામાં આવે.
એ બહુ જરૂરી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ભાઈ ગુરુ ગ્રહનું જપ કરવાના કીધા હોય એટલે પછી જ્યારે અનુકૂળતા હોય તે પ્રમાણે કરે. હા, રોજ ઓછામાં ઓછું 108 મંત્ર એટલે એક માળા તો કરવી જ જોઈએ. ગુરુવારે વધારે કરવી જોઈએ. બીજું, ગુરુ પ્રબળ બનાવવા માટે દત્ત બાવનીનો પાઠ એ ઉત્તમ પાઠ છે. દરરોજ એકવાર દત્ત બાવની કરે. સમય અનુકૂળતા હોય તો 52 વખત દત્ત બાવની દર ગુરુવારે કરે. એટલે અનુષ્ઠાનના નિયમોથી કરવા માટે ઉત્તમ છે. અને એવું લાગે તો અર્ક વિવાહ આપ કરાવી દેજો. જી. અંજલિબેન જોડાયા છે. અંજલિબેન, જન્મ તારીખ કઈ છે? 10/6/1983. સમય સમય સવારે 11 વાગે અને સ્થળ? અને સ્થળ બાયડ ડેમઈ. પ્રશ્ન કયો છે? હવે પ્રશ્ન છે કે 12 ઓસ્ટ્રેલિયા સેટ થવું છે પિયર માટે, તો યોગ છે ખરા મારા હસબન્ડને? હાજી, જોઈ લઈએ કે કુંડળી શું કહે છે અને વિદેશમાં કેવા યોગો બતાવી રહ્યા છે. સિંહ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી સૂર્ય કર્મસ્થાનમાં 10મા સ્થાને છે. ચોથા સ્થાનમાં ગુરુ મહારાજ છે અને ગુરુ મહારાજ ચોથા સ્થાનમાં હોય તો વિદેશ કરતાં અહીંયા સારું હોય છે. મોટાભાગના વ્યક્તિઓને જોવા મળે કે સુખ સ્થાન, ચોથું સ્થાન એ આપણું માતૃભૂમિનું સ્થાન કહેવાતું છે. ત્યાં જો શુભ ગ્રહ પડ્યા હોય તો વિદેશમાં જલ્દી સફળતા મળતી નથી. પણ તેમ છતાંય સાથે બીજો યોગ એવો પણ છે સામે કે કર્મસ્થાનનો અધિપતિ શુક્ર એ પાછો 12મા સ્થાનમાં છે તમારો, એટલે એ તમને એક સારું ફળ આપી શકે તેમ છે. અત્યારે હાલ ગુરુની દશા ચાલે છે માટે એમ કહેવાય કે મધ્યમ ફળ તમારા માટે રહી શકે. અત્યારે વિશેષ મજબૂત બળવાન યોગ થતો નથી. જી. રંજનબેન જોડાયા છે. રંજનબેન, જન્મ તારીખ જણાવશો? મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. સમય? જન્મ સમય બપોરે 2:40 ને જન્મ સ્થળ ઉના. પ્રશ્ન? ને એના લગ્ન ક્યારે થાય અને કેટલા ટાઈમ સુધીમાં થઈ જાય? શું કરે છે તમારો દીકરો? અત્યારે શેર બજારનું કરે છે ને કાપડની દુકાનમાં જાય છે. સારું સારું, જોઈ લઈએ કુંડળી શું કહે છે અને ગ્રહયોગો અત્યારે કેવા સર્જાઈ રહ્યા છે. કર્ક લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી ચંદ્ર બીજા સ્થાનમાં સિંહ રાશિનો છે, જે સારો કહી શકાય. આ કુંડળીમાં મંગળ છે એટલે માંગલિક કુંડળી ગણવાની અને તે પ્રમાણે મેળાપક કરીને આપ આગળ વધજો. સપ્તમ સ્થાન જે લગ્નજીનું સ્થાન છે તેમાં કેતુ મહારાજ છે ને ત્યાં શનિની રાશિ છે એટલે વિલંબ તો બતાવે જ છે. હજી થોડી રાહ જોવી પડે એવું છે. મે મહિના બાદ યોગો બહુ સરસ આવી રહ્યા છે, લગભગ 1-1.25 વર્ષ જેવા, બરાબર છે. એટલે એ સમય અનુકૂળતાની વૃદ્ધિ થઈ શકશે, એટલે વિશેષ ચિંતાનું કારણ દેખાતું નથી. પણ હા, 2 વસ્તુ કરે તો વધારે સારું છે. પહેલી વસ્તુ કે રોજ સૂર્ય ભગવાનની ઉપાસના કરે, સૂર્યને જળ ચડાવે અને પ્રાર્થના કરે. અને બીજું કે તેનો અર્ક વિવાહ કરાવો તે સારું રહેશે. હવે વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજે વાણી ઉપર કાબુ રાખવાનો છે. તમારી વાણી આજનો દિવસ નક્કી કરશે અને તમારે બી નક્કી કરવાનું છે તમારે કેવો દિવસ જોઈએ છે. બિનજરૂરી ખર્ચ આજે થઈ શકે એવું છે. આજે લાભ થશે પણ ધાર્યા કરતાં ઓછો લાભ થાય તો ક્યાંક મનમાં અસંતોષની ભાવના ઊભી થાય તેવું બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજનો દિવસ આનંદ ઉત્સાહ આપવા જઈ રહ્યો છે. કોઈ નવું કાર્ય શરૂ કરવું તો કરી શકાય તેમ છે. અને હા, ક્યાંક બહાર જવાનું હોય, યાત્રા પ્રવાસની ગોઠવણ કરવાની હોય તો તે શક્ય બની શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. થોડો શાંતિથી આજે દિવસ પસાર કરવાની સલાહ છે. ગજા બહારનું કોઈ કામ હાથ પર લેતાની, ખાસ કરીને રોકાણોમાં, આર્થિક બાબતોમાં ખૂબ ધ્યાન રાખજો. હા, ધાર્મિકતામાં વધારો થાય તેવો દિવસ છે. થોડું ધર્મ ધ્યાન આજે વિશેષ કરી લેજો. જી. હસીબભાઈ, આગળ પણ જોડાયેલા રહેશો. આગળ પણ આપણું માર્ગદર્શન મેળવીશું. આ સાથે જ ભાગ્ય દર્પણમાં આગળ વધીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. એક કોલર જોડાયા છે કિરણભાઈ. કિરણભાઈ, જન્મ તારીખ કઈ છે? મારા ને મારી વાઈફની બંનેની આપું છું. 19/5/69 મારી છે અને 16/7/76. મારા બેને ટસલ જ થયા કરે છે કાયમ માટે.
જી 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 ફરી એકવાર રાશિ જણાવશો? તારીખ છે 19/5/69 મારી છે ઓકે. અને વાઇફની છે 16/7/76. નહીં એવું નહીં, વિગત આખી આપો. વિગત આખી આપો તમારી, પછી તમારા વાઇફની આપો. અચ્છા, ઓકે. મારી 19/5/69, હા. જન્મ સમય સવાર 8:05 અને જન્મ સ્થળ વડોદરા. એક મિનિટ. ઓકે. અને વાઇફની છે 16/7/76. એક મિનિટ જી જી જી. હાજી હાજી હાજી. હા જી હવે જણાવશો? 16/7/76 વાઇફની છે. હા અને જન્મ સમય મને એક્ઝેક્ટ ખ્યાલ નથી અને જન્મ સ્થળ પાદરા છે, તાલુકો. આશરે ખ્યાલ છે સવાર સાંજ કેવો કે ટાઈમ? લગભગ સવારનો છે એટલો ખ્યાલ છે, પણ હવે એક્ઝેક્ટ મને પરફેક્ટ નથી ખબર. સારું સારું ભાઈ, હવે તમારો પ્રશ્ન જણાવો ભાઈ. ચાલો. મારો પ્રશ્ન શું છે કે અમારે બેને લગભગ છેલ્લા 9/6/2011 થી અમારે બંનેને કકળાટ જ થાય છે. કોઈ બી બાબત અમારે બનતું જ નથી. કેટલા એ વર્ષ? જુદા રહે છે 2 વર્ષથી જુદા રહે છે. મારા મેરેજ ને 22 વર્ષ થયા. એકચ્યુઅલી સ્વામીજી મારા લગભગ મેં તમારી જોડે વર્ષ પહેલા વાત બી કરી હતી. અચ્છા. પણ એકચ્યુઅલી શું છે કે મારે વિઝન નથી અને એ ડિસેબલ છે, પણ અમારી બેનની કેમેસ્ટ્રી ટોટલી ફેલ થઈ ગયેલી છે અત્યારે. ઓકે ઓકે, સારું સારું. મારા વિઝન ગયા પછી જી કે કારણ એવું થઈ શકે છે. અને મારે જોબ બી છૂટી ગઈ છે મારી. જી હાજી. હું જોઈ લે પહેલાં તમારી કુંડલી પર નજર નાખીશું. તમારી રાશિ મિથુન રાશિ આવે છે અને દશા તમારી બુધની આવે છે. બુધ આ કુંડલીમાં અત્યારે થોડો પરિસ્થિતિ તકલીફ આપી રહ્યો છે. બુધ 12મા સ્થાનમાં છે અને વક્રી પણ છે. એટલે અને અંગત બાબત તમારી કુંડલીમાં ગુરુ અને કેતુનો પ્રબળ ચાંડાળ દોષ છે. એટલે લગ્ન જીવનની શુભતામાં ક્યાંક ને ક્યાંક તકલીફ તમને આપી શકે તેવી આ પરિસ્થિતિ બતાવી રહ્યું છે. એટલે અત્યારે હાલ સાચવવું તો પડે તેવું છે જ. આગળ તમારે જ્યારે તકલીફ પડી ત્યારે શનિની દશા હતી. શનિ તમારે મેષ રાશિનો નીચનો છે એટલે એનાનું ફળ આપી. પણ બુધ છે એ તમને ક્યાંક સારું ફળ આપી. લગ્નેશ છે એટલે શક્યતાઓ છે પણ બહુ એમ કે ઉજળી શક્યતાઓ દેખાતી નથી. આપ તમારે માટે 2 ઉપાય કરો કે બુધના જપ કરો અને ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો. હા, અને જ્યાં સુધી ન કરી તો તકલીફ હોય અત્યારે તો તમે ગુરુ ગ્રહના પણ જપ કરો, દત્ત બાવળીના પાઠ કરો, જે મેં કહ્યું છે એ પ્રમાણે. બરાબર, એ ચાલુ કરીને પ્રાર્થના કરશો, અનુકૂળતા વધી શકશે. તમારા પત્નીની કુંડળી કર્ક લગ્નની આવી રહી છે તેમની, એટલે જે મુખ્ય સવારનો સમય પ્રમાણે. રાશિ કુંભ રાશિ છે અને એમને પણ કહેવાય કે શનિ મહારાજની સ્થિતિ મજબૂત નથી. કેતુ છે એટલે તકલીફ તો આપી રહ્યો છે ભાઈ. એટલે એમ કહેવાય કે શક્યતાઓ એટલી મજબૂત નથી, મધ્યમ ગણી શકાય. જી જી એની એક કોલર છે, શારદાબેન જોડાયા છે. શારદાબેન, જન્મ તારીખ કઈ છે? હા, મારા દીકરા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 18/3/2003 મંગળવાર. જન્મ સ્થળ છે પોરબંદર બાજુમાં રાણાવાવ. જી, અને સમય કયો છે? સમય 12 થી 12:15 થી 12:30 ની વચ્ચે જી ઓકે બપોરના. જી પ્રશ્ન આપનો જણાવશો? પ્રશ્ન એ છે કે એ અત્યારે 4 વ્હીલ ના ગેરેજ નું કામ કરે છે, તો એના ધંધામાં કેવું રહેશે અને એને પાર્ટનરમાં કરી શકે? અને એને ટસલી જમણા હાથની ટસલી આંગળી બાજુમાં આ બાજુની આંગળીમાં બુધનું રત્ન પહેરેલું છે, તો એ બરાબર છે? અને એના લગ્ન યોગ ક્યારે છે? સારું સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. મિથુન લગ્નની કુંડળી આવે છે. લગ્નમાંથી ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા છે એટલે શુભતા આપી રહ્યો છે. એટલે લગ્ન યોગ ચાલુ છે. પ્રયત્ન પૂરેપૂરા કરો, બરાબર છે. આ પહેલી વસ્તુ છે. બીજું કે કર્મસ્થાન છે તેનો અધિપતિ એ ગુરુ મહારાજ થયેલો છે. ગુરુ મહારાજ જોડાયેલા છે કર્ક રાશિમાં, એટલે આ જે કાર્ય કરી રહ્યા છે તે થઈ શકે. અને હા, પાર્ટનરશિપની વાત કરીએ તો પાર્ટનરશિપ મધ્યમ છે. થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. લાંબી ચાલે નહીં, પણ હા જેટલો ટાઈમ ચાલશે એટલો ટાઈમ બરાબર ચાલશે. પણ બધું સમજણથી અને એમ કહેવાય ને કે ટર્મ્સ કન્ડિશન કરીને લખાણ કરીને આગળ વધજો તો એ સારું છે. નિર્ણય તમે ફેબ્રુઆરી મહિનો પતે પછી લેજો, બરાબર છે, તો એ એના માટે સારું રહેશે. જી અનેક કોલર જોડાયા છે. એમનો ચંદ્રિકાબેન જોડાયા છે. ચંદ્રિકાબેન, તમને જમનાંગીનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો? હા, 16/11/83. ફરી એકવાર જણાવશો? 16/11/83. સમય કયો છે? પ્રાર્થના 9:30 ની આસપાસનું છે. 9:30. અને સ્થળ કયું છે? નવસારી.
ફરી એકવાર જણાવશો? નવસારી. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એવો છે મારા માટેનો છે. તો સમસ્યા બહુ બધી છે, આર્થિક, શારીરિક, માનસિક. એટલે બહુ તકલીફની સમસ્યા બહુ બધી રહે છે. તમે શું કરો છો બેન? હું તો હાઉસવાઈફ જ છું. હાઉસવાઈફ છો. જન્મનો વર્ષ તમારો 1983 કે 86 છે? 83 છે. હા, 83. 83. ઓકે, હા, નવેમ્બર મહિનો. સારું, ચાલો જોઈ લઈએ તમારી જે કુંડલી આવી રહી છે. અને અમારું મકાન જે છે તો એ જમીન વાળું અમને મળશે કે પછી ફ્લેટ કે એવું કઈ છે? અત્યારે અમે ભાડે રહીએ છીએ, પણ શારીરિક, માનસિક ને આર્થિક રીતે બી બહુ જ અત્યારે તકલીફ છે. અને કરવેશ પણ ઉતરતું નથી અને શારીરિક તકલીફ પણ મને બહુ થાય છે. તમારા નામ પર ઘર લેવાનું છે બેન? હા, અત્યારે તો એવું જ છે, પણ એટલે મકાન ભલે ગમે તે ના નેમ પર લે તો જમીન વાળું અમને કદાચ મળશે, કેમ કે અમારે જમીન વાળું લેવું છે. બરાબર, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કરી છે. મિથુન લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી મીન રાશિ છે. મીન રાશિ માટે સૌથી પહેલી વાત, 7.5 ચાલી રહી છે, એટલે 7.5ના ઉપાય સૌથી પહેલું પ્રાધાન્ય છે. તમારે હજી બીજો તબક્કો ચાલે છે, આના પછી ત્રીજો તબક્કો પણ આવશે, એટલે 7.5 લાંબી છે. શનિના ઉપાય કરજો, બરોબર છે. હનુમાનજીના નિયમિત દર્શન કરજો. તમારા વતી કોઈ તેલ સિંદૂર ચડાવે અને ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો, નિયમિત કરો. હા, એ તમારા માટે સૌથી પહેલી અગત્યતા છે કે એ અનુકૂળતા કરો. બીજું, તમારા કુળદેવીને પ્રાર્થના કરો. ઘર બાબતે જે પ્રતિકૂળતા છે, ક્યાંક કુળદેવી જે છે તેની સહાય ઓછી પડી રહી છે, એટલે જીવનમાં તકલીફ પડી છે. ખાસ સૌથી અગત્યની વસ્તુ છે કે તમારો લગ્નેશ જે બુધ કહેવાય, એક તો 6ઠા સ્થાન ખાડામાં છે અને અસ્તનો થયેલો છે, તેના કારણે સમગ્ર કુંડલી તમારી જે છે તેના પર આ પ્રભાવ પાડી રહ્યો છે. બુધ ગ્રહનું અનુષ્ઠાન કરો. આપ વ્યવસ્થિત સમજીને સંકલ્પ લઈને બુધ ગ્રહના મંત્ર કરો અને દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો. આ કરવાથી તમારી અનુકૂળતા વધી શકશે. જી, હવે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. ઉપરાંત તમારા કામકાજ, ધંધા, રોજગારમાં વૃદ્ધિ થાય. આજે નવી મુલાકાત લાભદાયી છે, એટલે કોઈ નવું કંઈ પણ કરો તો એ તમારા માટે સારું રહેશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. તમારા કાર્યની કદર થાય એવું છે. કર્મક્ષેત્ર આજે મજબૂત બની રહ્યું છે. સામાજિક ક્ષેત્રે માન વધવાનું છે, પણ મિત્રો સાથે થોડું સાચવજો, મતભેદની શક્યતા દેખાઈ રહી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ભાઈ, આપના માટે આજે તીર્થયાત્રાનું આયોજન થાય, દેવ દર્શન, ક્યાં નહીં તો એટલીસ્ટ નજીકના કોઈ મંદિરે પણ જઈ આવજો. નોકરિયાત વર્ગને આજે અનુકૂળતા છે, પણ ઘરમાં વડીલોની ક્યાંક નાની મોટી ચિંતા થઈ શકે. જી, હવે વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. તબિયતનું થોડું ધ્યાન રાખજો. આજે થોડુંક રિલેક્સ રહેજો. નકારાત્મક વિચારો સતાવી શકે એવું છે. આજે બને તો શાંતિ અને સંયમથી દિવસ પસાર કરજો. અને હા, જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. અનુકૂળતા ભર્યા દિવસ છે આજે, એટલે આખો દિવસ સારો છે, અનુકૂળતા છે. નવી કોઈ ખરીદી કરવી હોય તે છે. ઉચ્ચ હોદ્દા પર હો, જાહેર ક્ષેત્રે હો તો પ્રતિષ્ઠા મળી શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે. સારી વાત છે કે આરોગ્યમાં સુધારો અનુભવાશે અને આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે. હવે વાત કરીશું મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, સંતાનો માટે થોડી ચિંતા રહે અને વ્યાજબી હશે, માટેના ઉકેલ માટે પૂરેપૂરો પ્રયત્ન આજે કરી લેજો. હા, અભ્યાસ કરનાર વ્યક્તિના જે સફળતા છે, પણ આર્થિક બાબતે સાચવજો. જોખમી રોકાણોથી બચવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે થાકનો અનુભવ થાય તેવો દિવસ છે, એટલે થોડુંક એમ કહેજો કે તમારા સ્વાસ્થ્યના ભોગે કશું ન કરતા. જાહેર જીવનમાં પણ હો તો સંભાળજો અને અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવાય તેવું બની શકે, કંઈ બોજો ઉતરે કે કોઈ કાર્ય સંપન્ન થાય તેવું બને. પોતાનો ધંધો વેપાર હશે, લાભ થઈ શકે તેવું છે. વિદ્યાર્થીઓ માટે આજનો સમય દિવસ સારો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ ભાગ્ય દર્પણમાં જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.